એક ખૂબ જ ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ ઘટના ગંભીર એટલા માટે છે કે એક યુવતીએ એક પેક્ડ પાણીનું બોટલ છે એ પીધું અને એને સામાન્ય રીતે કોઈ પણ માણસ એમ જ વિચારે કે પેક્ડ પાણીનું બોટલ હોય તો સીધું જ ઘૂંટડો ઘટાવે। તો આ યુવતી પાણી સમજીને પી ગઈ તો એની અંદરથી નીકળ્યું એસિડ અને એને કારણે યુવતીની હાલત એટલી બધી ગંભીર થઈ ગઈ કે એને પહેલાં સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને એ પછી બીજી મોટી હોસ્પિટલમાં એને લઈ જવામાં આવી। અત્યારે યુવતીની હાલત ગંભીર છે અને પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે કે પેક્ડ બોટલની અંદર એસિડ આવ્યું કેવી રીતે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com। સોશિયલ મીડિયામાં એક સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે। એમાં જે વિગત જાણવા મળી છે એવી છે કે રિયા નામની એક છોકરી છે જે એના કોઈ સ્વજનની સાથે એક જ્વેલરી દુકાનમાં ગઈ હતી અને એ જ્યારે ઘરેણાં જોતી વખતે પીવાના પાણીની તરસ લાગી એટલે રિયાએ પાણી માંગ્યું તો નજીકની સ્થાનિક દુકાનમાંથી એક પેક્ડ પાણીની બોટલ મંગાવવામાં આવી અને રિયા જ્યારે આ પાણીનો ઘૂંટડો પીધો એટલે એક જ ઘૂંટડો પીધો એટલે એ એકદમ અસ્વસ્થ થઈ ગઈ અને એને બહુ જ એ ગંભીર રીતે ગભરાઈ ગઈ એવું લાગતું હતું। એટલે એને તાત્કાલિક એક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી પરંતુ ત્યાં એની હાલત વધારે ગંભીર હોવાને કારણે બીજી એક હોસ્પિટલની અંદર લઈ જવામાં આવી અને જ્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા તો પોલીસે તપાસ કરવાનું શરૂ કરી દીધું છે। હવે આ ઘટના છે ઉત્તર પ્રદેશના હાપુડની। એમાં આ યુવતી જે એક જ્વેલરી શોરૂમમાં ગઈ અને એ પછી એને પાણીનું બોટલ પીધું અને એમાંથી એસિડ નીકળ્યું અને એ એસિડ પીવાને કારણે એ ગંભીર રીતના એને સારવાર કરવાની જરૂર પડી। હવે ઉત્તર પ્રદેશના હાપુડના જે સ્થાનિક મીડિયાના અહેવાલો છે એમાં એવું કહેવામાં આવ્યું કે એ બોટલ પીવાના પાણીની બોટલ હતી અને બહુ જ એક જાણીતી બ્રાન્ડની પાણીની બોટલ હતી અને એ પીધા પછી એને મુશ્કેલી ઊભી થઈ। હવે જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો પોલીસ એ તપાસ કરી રહી છે કે બોટલમાં એસિડ કેવી રીતના આવ્યું, કોઈએ આ કોઈની બેદરકારી છે કે કોઈએ છેડછાડ કરી છે અથવા કોઈનું આ બદ ઇરાદાપૂર્વકનું કૃત્ય છે એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે। જોકે પોલીસનું કહેવું એમ છે કે પરિવારના લોકોએ હજુ સુધી સત્તાવાર ફરિયાદ કરી નથી પરંતુ આ સોશિયલ મીડિયામાં જે વાયરલ થયા છે એને આધારે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસ બધી જ દિશાની અંદર તપાસ કરી રહી છે। પરંતુ આ ઘટનાએ અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે કે ભાઈ કોઈ પણ સામાન્ય માણસ હોય તો એ પેક્ડ બોટલ હોય એને સંપૂર્ણ સુરક્ષિત જ માને પરંતુ આ ઘટનાએ બતાવ્યું છે કે બહારથી સામાન્ય દેખાતી વસ્તુ ઘણી વખત જોખમી બની શકે છે। તો આનો મતલબ તો એવો થાય કે આપણે તો બિંદાસ કોઈ પાણીની બોટલ પેક પડી હોય તો ઉઠાવીને ધડ ઘટાવવા જ માંડીએ પરંતુ હવે આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે અને એવું છે કે પાણીની બોટલ પેક્ડ હોય તો પણ પહેલાં સૂંઘીને કે પછી પહેલાં જોઈને પીવી પડે એવી હાલત ઊભી થઈ છે। એટલે આ બહુ જ ચોંકાવનારી અને ખરેખર ગંભીર ઘટના છે। જોકે પોલીસે લોકોને એવી વિનંતી કરી છે કે બધી જ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે અને આ પેક્ડ બોટલમાં એસિડ કેવી રીતના આવ્યું તો અત્યારે લોકોને વિનંતી એટલી છે કે કોઈ પણ નિષ્કર્ષ પર નહીં આવે કારણ કે આ એક તપાસનો વિષય છે। આમ આપણે સામાન્ય રીતે એવું વિચારીએ કે આટલી બધી બોટલો જ્યારે વિતરણ થતી હોય અને બ્રાન્ડેડ કંપનીઓ જ્યારે આવી પાણીની બોટલો આપતી હોય ત્યારે લગભગ એવું બનતું નથી જનરલી। કદાચ આ પહેલો એવો ઘટના હશે કે કોઈ પેક્ડ બોટલમાંથી પાણીને બદલે એસિડ નીકળી ગયો હોય। તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે મળતા રહીશું। આભાર।